ભલાજી બોલો બાપાજી. આપણી બધી તૈયારી થઈ ગઈ છે? બધી થઈ ગઈ મસ્ત, બધી ટણાટણ કરી દીધી હા બધું રેડી જ છે. હા કમ્પ્લીટ જ છે ને બધું. ભાઈ બધું કશું Ready જોવા ને? જેવું જ નહીં. હઉ. ચાલે લે એકવાર હેડ ચાલે ને ફરી વાત કરીએ હેડો. બાપાજી ના કોમમાં તો આપણે કોઈ કસર છે નહીં. બરાબર, કશું બાકી મેળ્યું નહીં. ના ના બરોબર છે. બધું જ કમ્પ્લીટ કરી દીધું છે. પછી જોવા જેવું છે નહીં. બરોબર. બરોબર. આ તો પેલા થોડું ઘણું આખું પાછું ખૂટતું હશે તો આપણે પછી બાલાજી લઈ લો. ના ના, એ તો આપણે બધા જઈએ જ ને બધા હા, એ તો ભાઈઓ. કહું છું. બરાબર, બસ ભાઈ બસ. ભલાજી બોલો. આપણે ઘેર પ્રસંગ આવ્યો છે બરોબર છે, બરોબર. એટલે આપણે બધા ભાઈઓ ભેગા થઈને કરવાનું છે. હા, એ તો કશું વાંધો નહીં. આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે ને કરી લેવાનું છે. બરોબર. બરોબર છે. એમાં પછી આપણે કઈ બધા એકબીજાને પૂછવાની જરૂર છે. બરોબર છે. શું કેવું લાગે તમારે? બરાબર જ છે ને. બધાનું હો ને કામ કરી લેવાનું. અને એમાંય આપણા મોટા ભાઈ ભોપતજી કહેતા હોય એટલે આપણે એમનું બધું માન રાખવું જ પડશે. હા, બરાબર બરોબર છે. છે. એ ભાઈ જે કે આપણને એટલે ફાઇનલ. આપણે વટતું ખૂટતું કશું કરવાનું છે નહીં. એ ભાઈ કે એટલે ફાઇનલ. હા, તો અમે બે તો રેડી જ છે ને, આપણે બધા રેડી જ છીએ. રેડી જ છે. સમજી હા પેલું કામ આલે લે તમે કરી દીધું. ઓ બધું કરીને બધું રેડી છે ને? કઈ રેડી ના સોની મીટિંગ કરી છે તમે બધા ભાઈઓ અલા ભાઈ આય કાર સોની મીટિંગ માં ભરી છે આ બધી. હા ઘેર પ્રસંગ છે તે મીટિંગ ભરી છે બધું લેવા દેવાનું બધું કરવું પડશે ને યાર. બધા ભાઈઓ ભેગા થઈએ ને. બરોબર છે. એટલે શું કશું 5-25 નો ટેકો જોઈતો હોય તો કહેજો પાછા આપણે કરવા તૈયાર. ના ના હવે તો બધું 5 ભાઈઓ છે ને બધું થઈ ગયું. હા તો તમારે ટેકો બેકો જોઈતો હોય તો કરીએ કઈ. ટેકાન તો શું છે આ કે જો કેટલી તો અંદર મેલી આવ્યો હું. ભાઈ કારા ટેકાન જરૂર તો અમારે છે જ નહીં. કારણ કે અમે જે બધા નહીં, નહીં, રહેવા છીએ ને કે બધું હંપીને મળીને જ કરી લઈએ અમે બધા. એવું છે અમારે. કેવો છે? એટલે આમાં ટેકાની તો કોઈ જરૂર જ ના પડે. ચા પી લાવ. બરાબર રેડજો. હા, રેડી. ભાઈઓ બહુ થઈ ગયા. ના એ તો આખું ગામ જાણે. તો અમારા પાછું કઈ કહેવાત જ નહીં છે. તો બધું લાવીએ બધા ભેગા થઈને જ લાવીએ. એટલે અમારે કોઈની જોડે 5-25 કેવું કરવાની જરૂર છે? લાવો તો અમે નીકળીએ. જવું છે બેવું નહીં? ના ના નહીં બે અલા, બે આવવાનું છે? બેસે કરે? સારું સારું સારું. અને પાછા આવજો હો. અને ભલાજી હમ ભાઈ તમે પાછા ખેતર મોટો મારતા હતો ખરી. એવું જ કરું લા હાલ. તમે બેહો તો લગી જતા હું હેડ. આપણે બરાબર. જતા જવાનું જ છે ને. વાળો રાડો તો અંગાત અંગાત આપણે જઈએ. અમે નીકળીએ. હો ઓટો અમે મારતા. ત્યાં કરીએ, બરાબર? હો, હો. એ ચલો બાપ કહેજો બાપ બોલાવજો. સારું સારું. કેટલા કારક કુટુંબ છે. એ પોત ભાઈ એવા છે ને કે કોઈની જરૂરત જ ના પડે. આખા ગામમાં તું જોતો નહીં એ લોકોની વાતો થાય. અને આપણા નાના માણસો ની અમે જરૂર ના પડે. ના હિસાબ અમે એવું નહીં પણ આ પોતભાઈ જોઈને મને તો એટલી આદત થઈ આવે છે ને કે આ પોતભાઈ નું શું કરું યાર. શું કરીએ તા? આ ગમે તે પ્રસંગમાં ભેગા ને ભેગા જ રહેશે અને મારી જોયું જતું નહીં. એવું મારા પોતભાઈ વચ્ચે જો ભાગલાવું ના પાડું અને અત્યારે જે મને આ શબ્દો આ લોકો કહી ગયા છે ને એનો હું બદલો ના લઉં તો માનવાનું કાર્યો નહીં. એટલે લખી ના લઉં તમે જોજે. ઈશા બોલ કરે. જો પેલા લોકોને બહુ થોડોક એવું લેવું છે. પરીક્ષા લેવી છે? હા આપણે તો ચાના ના કહી જશે. ફરી તું બાઇક લેવા જાવ એમના ઘરે આલા શક નહીં આવતો તને. બાઈક લેવા દો. હવ પણ મારે તો ઘર બહાર નહીં જવાનું. એટલે તું ખાલી બોનું કાઢને જ યાર બહાર જવું છે એમ. એવું? હો જા હાજી. અહીં આવજો પાછો. હા. શું કરો છો? અલે આ ગાંઠવાનો હું તને દેખાતું નહીં. પણ તમે તો બાઇક સાફ કરો. બાઈક જ સાફ કરો. હું જાતે પૂછ્યું એવું એટલે. હા પણ હું શું કહું હા, બોલ ને. બાઇક હાલજો ને. ઈ તો બહાર જવાનું છે બધા. કઈ જવાનું? જવાનું છે બહાર. મારે અર્જન્ટ કામ છે. એવું? હા હા જાઉં જાઉં. હા. પેલા લોકોને કંઈક કરવું પડશે. બાઈક ના લ્યું. કારા શું થયું? તું કહેતો લે બરોબર કહેતો લો. ના લ્યું ને બાઇક? ના લ્યું ભાઈ. તું કહેતો લો લોકોને બહુ ફોકા છે એમ. હવે એ લોકોનું કશું કરવું પડશે. લોકોને ફોકા ઉતારવા છે હવે. એ પોતભાઈ બહુ ફોકો મારે છે ને તો એ પોતભાઈ વચ્ચે વેર ના કરું તો કહેજે મન તું. એટલે મને તો ગહીન ના જ કહી દીધું ને એમાં બાઈક લાલજી કે. એટલે આ એ લોકો નહીં કોમના માણસો રહેવા દે ને હવે હેડ. છોડ. પછી જે ફોન કીધું છે દાદાજી
ભલાજી ઓ કારા આવ બેહો ને યાર હા, ડાયરેક્ટ આવી જાઓ તો બોલ કારા શું કહું છું ભાઈબંધી ભૂલી જાઓ તમે ના ના યાર નહીં ભૂલ્યો કારા હોતું હશે યાર ભાઈબંધી ભૂલી જાઓ તમે એ ના હોય કારા એવું બોલ શું કરશું ઈશા ચમ શાંતિ ને ભાઈ ઓ શાંતિ કઈ પાછો તારા આઈપા હેરતો હેરતો જતેલો યાર બોલ ને પણ હેરતા હેરતા શું લાતો તમારે ઘરે બાઈક પડી છે ને બાઈક છે પણ ઘેર છે ઘેર ઘેર છે બાઈક લઈને ના આવે યાર હેરતા હેરતા ખોટા આવો છો તમે બાઈક ઘેર પડ્યું છે તમે કીધું હેરતો હેરતો જાવ એમ પણ કારા બાઈક ના હાલે ને પા ચમ ના હાલે લ્યા એમનો ભાઈ ચમ એમનો ના બાઈક હાલે? ચમ ના હાલે ભાઈ જવું ના હાલે ચમ ના હાલે બોલ આલા તો અને ના હાલે તો અને આલા તો ઈશા અને તમે અત્યારે જો ના હાલે તો બાઈક આ જાવ ઉભા રહો શાંતિ રાખું બાઈક લઈને જ આવું જો આપણો નો સવાલ છે ભાઈ અલ્યા લઈને જ આવું બાઈક તો તું શું હવે મજા આવવાની બહાર જતો ને હવે તો ચમનું ચા નાખાજી ચાલુ થાય છે હવે કઈક પોઈન્ટમાં રંગ જોમવાનો તું કારો કેસલો કે બાઈક નહીં હાલે અમારો હીરો બાઈક છે ને બાઈક ચમ ના હાલે લાઈન જેવું સાજી હા બેહો નાથાજી હારું મારે એક કામ હતું બોલો ને શું કામ હતું બાઈક ની જરૂર હતી બાઈક નું તો નિરાગ આવે છે નાથાજી ચમ નહીં નિરાગ આવે છે એવું છે એમ હા હારું હેડો તો હું બીજી બાઈક નું સેટિંગ કરું બરાબર હો બીજી બાઈક સેટિંગ કરી હા લો હેડો હા હા ઈસુન કારો કહેતેલા કે બાઈક નહીં હાલે તો હારો લાલજીએ તો બાઈક આલ્યું જ ના હા આલ્યું ને નાથાજી બાઈક હારું ના આલ્યું હા બાઈક ઈશા મને ખબર હતી કે નહીં હાલે બાઈક એમ તો જોઈશ આ તો નાથાજી ભાઈબંધ છે મારા એટલે કહું છું હું તો બાકી આપડા અહીં કહેવાય ના બરાબર હા બોલ બોલ શું પણ આ તમે કોઈ કોના તો કહો બાકી તમારે ભયો ભયો યાર ઝઘડો થાય અમને ગમે ના યાર હા હા પણ કહો તો ખરા સમજ્યા શું તમે? થયું એમ તો કે મને ખબર તો પડવી જોઈએ ને કોના કોના અમે વાત સાંભળેલી નાથાજી કે તમારા ભાઈ તમને કોઈ દાન કોમ નહીં લાગવાના એ ખાલી ઉપર સલ્લું તમારે જો સારું રાખે છે ના હોય કારાજ અરે ના હોય તમે કોઈ એના હમ ખાવું એવા એકદમ એવી વાતો કરતેલા કે મારા ભાઈઓ સાધન બાધન ના લાય એ હારો એ લોકો ના લીએ ને તો કઈક અડાડી ના આવે તો અમારું આઈ બને કે પેટ્રોલ બેટ્રોલ કશું ભરાવતા નહીં એવું કહેતેલા એવું છે એમ તમે તમારી નજરો જોયું કે ના જોયું એ જોયું પણ એ તો એમને કઈક અર્જન્ટ જવાનું હશે કારા તમે જાણો ભાઈ બરાબર આ તો તમને પૂરતો આખો સબૂત આલ્યો છે અમે યાર કારા એ વાત તો હોય જ ના હા બરાબર એટલે તું બે ભાઈઓ બધા ભાઈઓ વચ્ચે અમારો એ ના કરાવીશ બરાબર એવું તો હોય જ ના. બાઈક બાઈક એ તો હોય જ ના. તમે ના, રહેવા દો, એવું તો બાઈક ના બાઈક આલ્યું ના જો નાથાજી તો મોનતા ને ચચરું તો છે ઓ પણ કે કોણ ક્યાં કોને હા સમજો ચીરાતું જ નહીં ને બરાજી ઓ બરાજી ઓ બોલો પપ્પાજી હું શું કહું છું હા પેલા પૈસા આલવાના છે સોતરાજી સોતરાજી હા કેટલા આવવાના છે 5000 આલવાના છે 5000 આવવાના છે મારા હારું બહાર જવાનું છે એટલે મેં કીધું તમને આલીને જવું તો આવે તો આલ દેજો તમે એવું છે એમ હા હા તો કશું વાંધો નહીં લાવો ને હું આપશે એટલે આલ દે અને પણ લો આ હું આલું પૈસા હા પણ અમે રૂપિયો ઓછો થવો ના જોઈએ સારું સારું કેટલા છે 5000 પૂરા છે 5000 ગણવા જ કરી લો. ના ગણવાના છે લે તમે આલે એટલે કઈ ઓછા થોડા આલે છે હા તો ભાઈ જવું સારું 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 હા હું આલ દે હો આવે એટલે અલ્યા 52 છે 52 નો બાપ છે આ લાકડું ચીરાતો નથી ચંબળ વરસ છે ની મેં પડે ભાઈ થાચી એટલે કારા આઈ જમ બેઠો લે ઈજા તારું જ કામ હતું મારે બોલ ને શું કામ હતું ત્યાં થોડા ઘણા પૈસાની જરૂર છે યાર હાલને મને તને પાછા હાલ દે યાર 1-2 અઠવાડિયા માચું ખબર મારી જોડે તો અત્યારે પૈસા જ નહીં અરે આવું શું કરાવડા ભાઈબંધ થઈને નિહાળ કરે માર્યું નહીં પણ પેલા 5 ભાઈઓ છે ને હા એમની જોડે મેં પૈસા જોયેલા એ લોકો હારા હાલ છે ઓ પેલા ભલા કાકા ને પેલા ભોપા કાકા ભલા કાકા પૈસા આલેલા શંભુજી મારા ભાઈબંધ છે એમને મારે વાત કરવી પડે હાલ હા શંભુજી ની વાત કરી જો હવે પાછા આવશે જ આપણા શંભુજી હા આ તારો શું કરે લાગ્યું ટેન્શનમાં લાગે એવું લાગે મને કારા ઓ શંભુજી આવો શું કરાવું કશું નહીં બેઠેલા તમારું જ કામ હતું ને તમે આવી જા બોલો શું બોલાવ શું કામ હતું મારે શંભુજી થોડાક પૈસાની જરૂર છે 5000 જેવી તમે સેટિંગ કરી આલો તમારું હોય તો આલો હું તમને કાલ બાર પાછા આલ દઉં પૈસા જોઈએ પૈસાની જરૂર છે મારે તમારી જોડે હશે પૈસા ના ના કહેતા મને હો મારી જોડે પૈસા નહીં પણ પેલા ભાઈઓ જોડે હશે તો વાત કરું ભાઈ તે વાત કરો તમે જેમ મને મુતાવર કરો ને જો ને અમે જ બેઠા છીએ બરાબર કેટલાની જરૂર છે ખાલી 5000 ની જરૂર છે મારે વધારે નહીં જરૂર તમને બીજા દઉં હું હાલ દે પાછા જ હા મારા ભાઈએ વાત કરું હવે જો અમે બેઠા જ છીએ હો ને આવજો પાછા રોજો તો કંટાળી જોશો આખો દાડો બખો કરી આ બધે બેસી જાય છે મારો દમ ભલાજી ઓ ભલાજી બોલો શંભુજી શું કરો અલ્યા જગડો મિત્ર જવા દેના ની માના કોટો વાટો છે બરાબર હા આ રોજો તો પથારી ફેરવી નાખી છે શું કહેલો બોલો ને પૈસા દીધેલા પૈસા તો હારો પૈસા તો વાત યાર આજુબાજુ હવે તો પૈસા છે નહીં યાર
મારા પેલા ભાઈબંધને હાલવાના ગયા ઉછીના. હા પણ વાત સાચી છે, પણ અત્યારે તો મારી જોડે છે નહીં, પણ તમારે જોઈએ તો હું મોડા કરી આલું તમને. મોડા? હા અત્યારે કરી આલું તો સારું યાર. નહીં મારી જોડે મોડા થાય તો હું તમને કરી આલું, બરાબર? તમારે જોઈએ તો હા બેડો. હા પૈસા લેવા ગયેલો સેટિંગ થયું ના કારણ શું જવાબ આલ્યા કારા શંભુજી લાયા પૈસા લાવો. પૈસા નહીં થાય એટલે યાર શું યાર ખોટી ખોટી વાતો કરો છો યાર. ના હવે બને ના તમારી જોડે પૈસા યાર તમારું ઘર ને યાર. એટલે પણ નહીં યાર સેટિંગ થયા યાર. હવે મારે શું કરું કે હું તો તમારા છે બેસી રહેલો યાર. શંભુજી ઓ લા તમારો ભાઈ પેલા ભલાજી ઘેર હે? ભલાજી ઘેર જ છે. એવું છે? હા એટલે મારે થોડા પૈસા લેવાના હતા એટલે. ભલાજી જોડે? હા ભલાજી જોડે પૈસા નહીં યાર. અરે મારે તો વાત થયેલી છે. નહીં પૈસા ભલાજી જોડે. ના શું હોય મારે તો વાત થયેલી છે. હું લઈને આવું હવે. હા તમારે યાર વાત થયેલી છે યાર મારે તો. નહીં હાલે. હા જો લઈને આવું. શું કેવું મારે તમને? પૈસા લેવા જાય એટલે એમને લેવા જતા હશે પૈસા. ભલાજી જોડે પૈસા નહીં પણ એવા પૈસા લઈને આવશો તમે જોજો. તમને તમારા ભાઈ કોમે જ નહીં લાગવાના કોઈ દન. તો સાચું જ કહું, કાલે કહેતો ને આજે કહું છું. આ તો વાતો કરતેલા કે તમને જો તમને તો મારા ભાઈઓને તો પૈસા ના લાય. એ લોકો પૈસા લઈ જાય છે, પાછા હાલતા નહીં. પાછા હાલવાનું હમું નોમે નહીં લેતા જોતા. મન નહીં હાલે પૈસા? ના હાલે હોવા છતાં ના હાલે. હવે શું હાલવાના તમને પૈસા યાર? દોતરો લેવા ગયો એ હાલ દે છે દોતરો. હારું શંભુજી કહેતેલા કે પૈસા હાલે નહીં તો હારા ભોપાજી પૈસા તો હાલી ગયા છે અમને. ના ચમ નહીં હલવા તો મને. ઓહો ભલાજી બોલો છોતરાજી શું કરો છો આ બધું? અલ્યા ભાઈ આ રોજડા તમાકુ કરી છે તો જવા દે. રોજડા બધા પડે છે જઈડો મેલો છું. બરાબર કુદી કુદી નાહી જાય છે. બખામ બખી થઈ ગયું છે બધી. આ જોવા ને આ કોટો વાગે તો લોહી નાખ્યો. હો ને લાવો ને પેલા પૈસા લેવા હું આવેલો. લાવો કયા પૈસા? ભોપાજી હાલે નહીં ગયા તમને પૈસા? ત્યાં કેવી વાત કરો છો યાર તમે યાર? એટલે તમે તો જબરા માણસ છો યાર. પૈસા તમને હાલે મારા વાત થઈ કે તમને પૈસા આલ્યા છે? મને તો કશું કોઈ પૈસા નહીં આલ્યા યાર. શું વાત કરો છો તમે? એટલે તો મારા વાત થઈ પણ ભોપાજી જોડે કે ભલાજી પૈસા આલ્યા છે એવું કીધું છે મને. એવું છે? તારે તો હું તમારા જોડે લેવા આવ્યો છું. અલ્યા તો હું ખાલી ગમત કરતો. તમે જબરી ગમત કરો છો યાર. કેટલા હતા તમારા પૈસા? 5000 રૂપિયા. હા એ લો આ એવા સીધા. આ તો ખાલી તમને ગમત કરતો લે યાર. કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ ગણેલા છે. લઈ લો તમે બરાબર. સારું સારું. આ મારે યાર આ રોજો બધો બહુ પૈસા લઈને ના આવે ને શંભુજી તો મને કહેજો તમે. ના લઈને આવે આવશે આયા હોય શંભુજી. હા તમે તો ના કહેતા પણ પૈસા નહીં એમ ભલાજી ના લઈને આવે જુઓ છો કઈ લઈને? હા તો ભલાજી જોડાઈ તો લઈને આવ્યો હતા. ભલાજી તો ના કહેતા મને. અરે આ રસ્તા અમે થોડો લઈને આવ્યો છું. એટલે ના લે લ્યા. ના શું હાલે? મારા ભાઈઓ છે ના લે. તમારા ભાઈઓ ભલે ને રહ્યા પણ જો હાલ નહીં લઈને આવ્યો છે ને ભાઈ. મારા ભાઈઓ યાર તમારા ભાઈ જોડે લઈને આવ્યો. એટલે મને ના આવે એવું બનાવે નહીં આલે. એનું એક કારણ છે. કોનું કારણ? મેં તમને શું કીધેલું કે ભાઈઓને પૈસા ના આલે આલીને ભાઈ ભૂલી જાય છે પાછા હાલતા નહીં એટલે તમને ના આલે. ખાલી દેખાડો કરવાના સંબંધ છે તમારા. તમે સમજો તો સારું. બાકી તમારો ઘર જોઈ લો ને એમનો ઘર જોઈ લો. જો ભાઈ બધું ખબર પડી ના પૈસા તો સોતરો કાઢી નાખા. સોતરાજી તમે બીજે લઈને આવે મળે. તમારો ભલાજી પૂછ્યા જો એમને જોડે જ લઈને આવે. તમારું મોનું ના મોનું પૈસા એમને જ આલે. બરાબર. હારું કાલે પ્રસંગ છે તમે તો આ બધાની વાત કરી લો આજે. લાલજી હા બોલો. હું શું કહેતો હતો? હું તો કાલે આપણે પેલો પ્રસંગ છે બરોબર છે? હા તમે તો રેડી જ છો તો પેલા ભાઈઓને મેં બોલાવીને ફોન કરીને બોલાવી લઉં અને આયોજન કરી મીટિંગ કરી નાખીએ બરોબર છે? હા તો બોલાવી લો. તો પછી હું ફોન કરીને બોલાવી લઉં. હું બોલાવી લો બરોબર. હા તો ભાઈ હું એમને ફોન મારી દઉં છું. બરોબર. લાલજી બોલો શંભુજી. જો પ્રસંગ આવે છે ને આપણે હા એ પ્રસંગમાં ખાલી હાજરી આપી નહીં જવાનું આપણે. ચમ એમ? એમ ભાઈ પેલા ભલા ખબર ને હા એ ભલિયામાં પૈસા ના આલ્યા. 7 પૈસામાં ના આલ્યા. અલ્યા ના હોય યાર. એવું તો હતું હોય યાર. પેલા સોતાથી પૈસા આલ્યા મને ના આલ્યા યાર. અલ્યા ના હોય. આવા દો આવડે તા એમની વારી તો આવડે આવે એટલે મને પૈસા ના આલ્યા. આવા દો તા આવડે. મેં મોકે તો મને ના આલ્યા પૈસા. એવું છે એમ ને? ઓય હા તો આવા દો તા. દાદાજી બોલો ને આ કેટલા રેતી ફેટ ફેટ કરો છો? યાર ફેટ તો નહીં ભેગી કરું છું. દેખાતું નહીં તમને? એવું છે એમ? હા તો હું શું કહેતો બોલો ને. પેલા ભોપાજી નો ફોન આવેલો તો આપણે પેલા પ્રસંગની મીટિંગ રાખી છે તો આપણે જવાનું છે. એવું છે એમ ઓય ને? યાર. તો હું શું કહેતો હતો ખબર તમને? હા બોલો. મીટિંગ રાખી છે હમણાં. ખાલી પ્રસંગની મીટિંગ જે રાખી છે ને હોવ. એમાં આપણે ખાલી હાજરી ડાલવાની છે. એટલે આજે હોતી છે યાર. કેવી વાત કરો છો? બધા ભાઈઓ ભેગા હોય ને આપણે ભેગું બેસીને નહીં કરવાનું? એટલે પણ તમને વાતની ખબર છે કશું? મને ના કશી ખબર નહીં. આ જે આપડા લાલાજી ખરા ને હા હા હું જયારે મારે કામ હતું અર્જન્ટ હા. તાને હું બાઈક લેવા ગયેલો. હા તે તમને તો બાઈક નથી આલી એમને. હોતો છે યાર. શું વાત કરો છો યાર તમે? અલ્યા, હું સાચું કઉ છું. તમે તણ માર પર વિશ્વાસ નહીં? અલે નહીં મત તો યાર વિશ્વાસ આવતો છે. વાત કરો છો યાર એટલે તમે? ભાઈ હું સાચું કઉ છું. બાઈક લેવા ગયો તો મને બાઈક જ નતું આલ્યો. એવું છે એમ? તા
તો બાઈક આલી જ ના તમને મુદ્દલ ના મારી દીધી. આપણે ખાલી પ્રસંગમાં હાજરી આલીશું બરાબર બીજું એવું કશું છે? થાય સારું નહીં હેડો, આપણે. તમે એકવાર આ બધું કોમ મેલો હેડો આપણે જઈએ ચલો. હો મારે એવા આવતા જ હશે હવે એવું એમ? હવે હજુ દેખાયા નહીં. ના ના આવતા જ હશે હવે. આવો હા જય ભગવાન આવો. જય ભગવાન. આપણને તો મળ્યા ય નતા આ લોકો તો. ભોપાજી વાત ચાલુ કરો હેડો જે વાત. કહું ભાઈઓ હા બોલો. આપણે છે ને હમ પ્રસંગનું આયોજન કરવાનું છે બરોબર હા. હવે પ્રસંગ નજીકમાં આવી ગયો છે બરોબર બરાબર. એટલે આપણે હવે તૈયારીઓ કરી દેવાની છે બધી હા બરોબર છે તો બધા રેડી છો તમે બધું રેડી છે બોલો. બોલો બરોબર રેડી છે હેડો હું શું કહું છું હમ. આ તમે એકબીજાને મળ્યા તેમ ને હવે એ તો અમારી વાત છે હવે બરોબર. જો હું તમને એક વાત કહું બરોબર છે. પ્રસંગમાં અમે આવશું ખરા બરાબર. પ્રસંગમાં આવી ખાલી ઊભા રહીને અમે નચાઈશું. એમ તમે એ મને કહો તમે અત્યારે થોડી બરોબર સારું ગાડી હેડી છે ને અત્યારે હવે તમે પાટા પરથી ઉતરી જાય એમ મને તમે કહો. જો ભૂપાજી હવે બધું પાટા પર જ પેલા હેરતેલું પણ હવે નહીં હેરતું. તમે એમ પણ મને બસ એમ જ. કારણ શું કહો તમે ભાઈ નાથાજી તમે કોઈ યાર. જો બોપાજી આ ભાઈ આ બે પ્રસંગમાં આવશો ને તો અમે પ્રસંગમાં નહીં આવીએ વાત તો શું એ તો મને કહો તમે અમે નહીં આવીએ એટલે નહીં આવીએ આ બે આવશે તો અમે નહીં આવીએ પણ વાતમાં તો મને કઈ ખબર નહીં તમે લડો છો શું લેવા ના અમે નહીં આવીએ. એ લોકો આવશે તો અમે નહીં આવીએ. અમે નહીં આવીએ. અમે તો ખાલી મોઢું બતાવીને જતા રહીશું હવે પેલા જેવું કશું રહ્યું નહીં બોપાજી આપડા એટલે અત્યારે બધી ભેગા હતા ને હવે તમને થયું છે હવે પેલા જેવું રહ્યું છે નહીં એટલે આપણે ભેગું રહેવું નહીં હવે અત્યારે બધી પાંચ ભાઈઓ હંપીને રહ્યા છીએ ને અત્યારે આવું કારણ શું છે એ મને સમજાવો તમે તમારો પ્રસંગ ઉજવી લઈશું અમે. અમે આજે આવજો. ભૂપાજી હવે એ બધું તમે આ લાલજીને પૂછો. લાલજી વાત તો શું છે એ તો મને ખબર પડે પાડો એમ તો ખબર પડે તો વાતમાં તો શું હોય જે થવાનું હતું એ તમે કશું જોતા નહીં અમારા વાતમાં એટલે તમે વચ્ચે પડશો ના. સારું તો હેલો તારે ભાઈ જે વિચારો એ ખરું બીજું તો શું કરો તમને યાર તમારા બાપા મોગરાએ કર્યું એ શું તા? તો તમારા બાપા ગજરા વાળાએ શું કર્યું એટલે છે બાપા બાપુની તો થોડા લ્યા. છોડવાનું નહીં. થોડું નહીં આવે. જો ભૂપાજી, આ તમારા શરમમાં કશું નથી. બાકી આના તો હું છે ને ના છોડું. મારા હાથમાં તો તને તો હું છોડવાનું નહીં. શું કર્યું છે એમ કે તો તારા બાપે શું કર્યું? હા? હવે રસ્તા ના આ તો તમારી હજુ ભૂપાજી થોડી વાર એકવાર કહી દઉં છું બસ હવે નહીં બરાબર નહીં બસ યાદ ફોન નંબર બનાવો છોડ ક્યાં? ભૂપાજીને હારે. બાપ હમણ જાય તમે એવું હા, શ્યામ. બાપ હમણ જવા ના જોઈએ બધા બેસને તો કઈ વાત છે? મોગરાવા તમે બાપા શું કર્યું છે? ગજરા. બે જણા શંભુજી બોલતા ના હવે બે મિનિટ આ ગજરાવાળાને સમજાવજો તા. હવે મારી વાત સાંભળો હા બોલો. હવે વાત શું છે એ મને તમે કહો ભૂપાજી હા મને ભલિયામાં હે ખાતા પૈસામાં પૈસા ના આલ્યા. હવે એ વાતની તમે હકીકત જાણો છો ઓવા માં તો સોતરાજીને પૈસા આલ્યા મને ના આલ્યા. અલ્યા ભાઈ જે પૈસા મારા થોડા હતા તો તને આલવાનો હતો પણ તારો ભાઈ યાર તારા ભાઈનો તો આલવાનો સોતરાજીને પૈસા આલ્યા. એ પૈસા મને યાર આ ભોપાજી આલેલા મારે સોતરાજીને આલવા બોલે તો હું પછી તમને આલેલો. બરોબર છે શંભુજી બરોબર છે. બરોબર છે મેં હમણાં પેલા આપડે બાકી હતા
આપણે બાકી હતા જ સોતરાજી નાલવાના એટલે મેં ભલાજી ના લેલા. તોય છતાં મેં તમને શું કહ્યું કે મારી જોડે હવે પૈસા નહીં પણ હું તમને મોડા કરી આલી એમ મેં કહ્યું કે નતું કહ્યું? મને પેલા કાળાએ કીધું મને કે ઉછીના પૈસા મને હાલ તો હું તમારો લેવા તમે મને ના આલ્યા તમે તો સ્વતંત્ર તૈયારી પૈસા કાઢ્યા. એટલે પણ પપ્પાજીએ સોતરાજીને હાલવા પૈસા મને આલેલા તે પછી મારે તો હાલવા પડે ને મારી જોડે ના હોય તો કઈથી તમને હાલવાના તમારે કહો? લાલ્યા તે મારે મને જવું છે ને તમારે કે છોકરાજી હાલવા આવ્યા. તો તા બધી વાત એમ છે એમ કોને કે આ પૈસાનું મેટર છે બીજું કશું છે નહીં અમને. અને ભોગતજી આ લાલ્યા મને બાઈક કઈ નતું આલ્યું. પણ એ બાઈક ની તમને હકીકતની કઈ ખબર છે? અને આ બાઈક તો મારે બહાર જવાનું હતું એટલે મેં તને યાર બાઈક નતું આલ્યું. તાર મને એમ કેવું છે કે બાઈક બહાર જવાનું છે એમ. તો તું ઉભો રહેલો તું તો તૈયારી ના આવી ગયેલો. તો તું તો એમ કહેતો હતો ને કે સર્વિસ નહીં કરાવતા, પેટ્રોલ નહીં પુરાવતા. અલે આવું બધું તને કને કીધું? એવું બધું મને ખબર પડી છે. તમે મારી એવી વાતો કરો છો ને કે અને કને વાત કરી તારી અને તને કને કીધું એ હવે તો કીધું અમને છે, ના કારે કીધું છે, કારે કયો કારો? કારે કીધું છે. હું તો બધું આ બધો આ મેન ચક્રવ્યૂહ રચનારો કારો જ છે હે ને. પેલો કાર્યો પેલો ઈશ્યુ બે એ તો અમારા ભાઈબંધ છે યાર. હા તે ભાઈબંધ હોય તો બોલાવાય. ભાઈ બોલાવો તો આ તમે એક કામ કરો. કરે આવી જાય. તમે એક કામ કરો. તને કોણે કીધું શંભુ? એવું મને પેલા કાળાએ કીધું. તમે હારા કારે જ કીધું છે ભોપતજી. એવું છે એમ? હા. કાકા એવું એપા એવું. મારી વાત સમજો ભાઈઓ. હા જુઓ છે ને આ મેન ચક્રવ્યૂહ રચ્યું છે ને તો આ બધું કાર જ રચ્યું છે. બરોબર છે? તમે બધાએ ઉભા રહો એક જ મિનિટ આપણો મારી વાત સાંભળો, આપણો જે છે ને આ ભાઈઓનો હંપ જોઈ ને એને જોયું ગયું નહીં. નહીં. એટલે છે ને આ બધું ચાલ એની છે. તમારે શું કેવું છે બોલો? બરોબર. એટલે અમને એના મનમાં એવું છે કે આ લોકો આવી રીતે લડાવું તો આ લોકો સુધા. પણ ભોપાજી એક વાત કહું તમને. કારો મારો પાક્કો ભાઈબંધ છે એવું તો આવું ના જ કરે યાર. આ વાંધો નહીં તો એક કામ કરો તમે કારણ તમે ફોન મારીને બોલાવો. કદાચ તને ભાઈબંધ પર વિશ્વાસ છે તો પછી ભાઈઓ પર વિશ્વાસ છે. એ તો બરાબર છે પણ ભાઈબંધ છે એટલે આવું ના જ કરે ને યાર. તમે ભાઈબંધ કારણ પર વિશ્વાસ ના રખાય. કારણ બોલાવો. તમે નાથાજી ફોન કરો એને. ફોન કઈ ગયો યાર? એટલે આખે જુઓ ને ફોન મારો હતો. મારો આ તો એની ખેર નહીં. હા. હા આ જેવો રબ્બડ બનાવું ને એને. કારણી તમે હાલો. મને કેસ સોંપી દેજો. હલો કારા કઈ છું? એવું છે એમ? હા તો જીરી ઘેર આવજે ને કોમ છે યાર. હારું અને ઈશાન લીધા આવજે. હારું અને ફટાફટ આય હા. હા આજે જો મારો બેટો કાર્યાન છે ને હું આજ નહીં છોડવાનો. ભોપાજી તમે વચ્ચે પડતા નહીં. આજે હું એને છોડવાનું નહીં. જે બદન ગરમ એવો લડે ગાલ્યા છે ને આજે હું એને છોડવાનું નહીં. નાથાજી ફોન કરેલો તમે. હા વન બેહો. હા બેસ બેસ ઈજા હાય બેસ. ને, હાય ને, હાય. લાલજી. Yes. બેસ. મને તો ખરા યાર. હા બેસ. તારું કામ મળીએ, કર તું બેસ. મળવાનું જ છે આપણે. બોલો શું થાય? બોલવા જ બોલાય. ટેકો જોઈએ છે એટલે મેં તમને કીધેલું તો ખરું યાર હું કહું છું. લે મારા ઘરમાં છે ને ઝઘડો કરાયો છે કેમનો? એમ જ. કેમનો ઝઘડો કરાયો યાર? બોલો. ભોપાજી ભોપાજી મને સાંભળો. હા બોલો બોલો. કાળાએ મને પૈસા લેવા મોકલ્યો. મને કે ઉછીના પૈસા કર્યા કે હા હું ભલા જોડે જઈને લઈ આવું. બરાબર. તો ભલા જોડે પૈસા લેવા ગયું તો ચોથાથી પૈસા અમને આલ્યા. પણ એ વાત તમને ખબર છે હા કે ચોથાજી કેવા ભલાજી મેં પૈસા આલેલા ઈ? તો મને નહીં ખબર. એ આપડા હાલવાના હતા બાકી એ મેં પૈસા આલેલા ભલાજી ના આલેલા. અને ભોપાજી હા. આપડા ખરો ને લાલજી બાઈક નતું આવ્યું મને એ કારે મને કીધું. તારે કીધેલું? અલ્યા પણ તું એ માનતો નતો કેમ ને. નથી? તું માનતો કેમ નથી? લાલજી કારણ કે પેટ્રોલ આપણે લાલજી રહ્યા હતા તમે એને બેહો, બેહો, બેહો. તમે બેહો 2 મિનિટ બેહો લાલજી તમે બેહો. તારે આજે આજ બનેલું હે જો. મને લાલજી એમ કીધું એમ કહેતો લો કે ભૂપતજી લાલજી એવું એમ કહેતો લો કે પેટ્રોલ નહીં પુરાવતા બાઈક સર્વિસ નહીં કરાવતા એવું તારા મને કીધેલું. તને કઈ જોડે રહેલો છો? ગોપાલજી મને એવું કીધેલું તમે કે ભાઈઓ પૈસા તમે કોમ ના લાગે તમને કે બીજા આલે તમને ના લાગે. આ છે ને મને આપણા ભાઈઓનો જે હંપ જોયો ગયો નહીં એટલે એના માટે મને ચાલ રમીને છે ને આ બધી તમને કોણ પૂછ્યા છે. ગોગો ચકલું ખેડ્યું છે એને. ભોપાજી, એક જ મિનિટ ઉભા રહો તમે. એને હું બધું સાચું સાચું બોલાવડાવું. પણ તમારા ઘર છે એટલે દાદાગીરી કરવાની લે. તું ઉભો થા જાય. એટલે પણ ઉભો થા. શાંતિ વાત કરો એમ કહું છું. શાંતિ વાત કરો તમે. તું આયલો ને માર જોડે. જો વાપરી લે. આવું તારે કહેવાય. કોણ? શાંતિ વાત કરો મને બેઠા બેઠા વાત નહીં કરતા આપણે. અલ્યા તારે ઘાટે જતો ને. બાકી અમારે આ તો ભૂલી જાય બરાબર. 2 મિનિટ તમે રહેવા દો. અમારે આ તો ભૂલી જતા વાર નહીં લાગે બરાબર. અલ્યા માપે શાંતિ રહેજે. વાત કરવાની હતા. આ બાપે લોકો રહેજે. કહી દીધું દાદાજી તમારે. તમે શાંતિ રાખો. ભેંસ છોડ દેવાની નાખલા. મારા મેં તારા સુધી ભાઈબંધ ગણેલો તે આવું ના ભાઈઓ હંપ નતો તોડાવાનો. હું ચા પીવા તને આવ્યો તો ચા પીવા ખાઈ લાગેલ તને ચા. અલ્યા તે એ તો ન્યા કરતો પીવડા દીધી ચા. દાદા મેં કીધું તને તો આજ સુધી ભાઈબંધ ગણેલો. ખબર છે તને ઇસ્લામ? તમારે ત્યાં શું?
આ થોડી તમારી બેન ભાઈબંધ થી બનેલી છે. અને આવી ગદ્દારી? આવા ભાઈ બંધો તમારા ભાઈઓ ખબર 2 મિનિટ આવો, બધા બંધ થઈ જાઓ. તમે બધા 2 મિનિટ ઉભા રહો. બોલ, તાર સાચું બોલું છે કે નહીં બોલું? આટલું બધું સાચું બોલે છે ભલાજી. હજુ એક વાર બોલી જા પછી. હવે તારા તું કહું છું કે મેં તો રહેવા દો, નાદારી. 1 મિનિટ. હા હા 1 મિનિટ તમે બધા બોલશો રા કોઈ. બિહાર દે, આના વચ્ચે બિહાર દે. ના એવું બોલ્યા છે હોય. તાર સાચું બોલું છે કે નહીં બોલું? સાચું જ બોલે છે મેં એવું કશું કીધું જ નહીં યાર. આ ઓના તો હવે તો લ્યા પણ લ્યા ભલાજી અલા મરી ગયો. લ્યા ભલાજી છોડ દો સાચું કહું છું સાચું કહું છું. સાચું કહું છું છોડ દો હું બોલું હે. સાચું ભલાજી એવું એને આપણે સાચું બોલશે હવે. બોલ તારા ભાઈબંધી નહીં તોડાવવાની. હા હા હું લ્યા હું સાચું કહું છું. હારું યાર, બે જણ બેહો, બધા બેરાઈ બેહો. એવું એને આપણે જ સાચું સચ્ચાઈ એવો હાથ જ બોલશે ને આપણે જ બોલશે એના મોઢે જ બોલશે. બોલાવા સાચું બોલાવા તમે બોલાવા સાચું. હરખો બેઠો, વાત સાચી હોય સાચી જ કહેજો. બસ હવે એને મારશો નહીં, એની મેં તો જ એવું મારી બોલશે. ભૂલ સ્વીકારો છો, બરાબર હાથ ના ઉપાડો. આવું તમે ચમ કરે લ્યા, તમાર પોત ભરનો હમ મારથી જોયો ના જો એટલે મેં આવું કર્યું. કર્યા કે ભલે એવું કર્યું બરાબર, પણ આ પોચ ભાઈઓ નહીં, પોચ અગર્યો છે. ખબર પડી તારા કાના સમજી લેજે. 5 વાગર્યો તો નહીં, પણ 5 પાંડવ આ જોણી લેજે. પાંચ ભાઈઓ છે, પાંચ ભાઈઓ. હા, તારે જો આ ફરીવાર કોઈના આગળ આવું કરતો નહીં. ના ના કાના અને આ છે ને આ ભાઈઓનો જે હમ છે ને તે તોડાયો ને એ છે ને તને બહુ મોઘો પડશે. ના એ તો મારી ભૂલ થઈ ગઈ હું સ્વીકારું છું, બરાબર અને આ જે ભાઈઓ નહીં આ બધા એ ખંપેલા છે. હા એ તો મેં જોયું આજે. પણ તારા તું જો ખાતો ખોદો છે એમ કહું. એટલે આ ભૂલ થઈ ગઈ શંભુજી આવું મારી યાર કીધું ના મેં. જો ખબર કોનો બદલો તો અમે ભયાનક જ લઈશું તાર જોડે હા યાર તમે મેં તમને ટેકો કરવાનું કીધું ને તમે મને ના કીધું ને ટેકો કરવાનું એમાં મને કશું એટલે ના આવું કર્યું. બાકી મારી ઈરાદો નતો આવું. હવે ફરીવાર થશે આવું આવું નહીં થાય. નહીં થાય ને. ચલ ફૂટ હેઠ એક જ. પાંચ ભાઈ કોઈ ઘરમાં ગયેલ તો ના લડવા. અને તમને કહું છું આજ ફરી આ લોકોને બોલાવાના નહીં આપણા ઘરે બરાબર આવા લોકો ને બોલાવવાના બરાબર છે ને? આપણા ઘેર બધા આવા હવે સાચી વાત છે. આપણા ભાઈઓ કોઈ ઝઘડા થાય ને. બંધ વાત સાચી છે. અને આવા માણસો આપણા ઘરની અંદર આવતા એટલે આપણે જીરીક મગજમાં તો લાવવાનું. અને તમે છે ને આવી રીતે ડાયરેક્ટ કોઈ દાડો ના લડો, વિચારવાનું, કોક દાડો કોકનું જોવાનું કે શા કારણથી આવું થાય છે. બરોબર છે? વાતમાં આવું કોઈની વાતમાં નહીં આવવાનું. અને હું શું કહું છું તમારે આ રીતે ભાઈઓ નહીં લડવાનું. પોતે ભાઈઓ છે પ્રસંગ ઉજવવાનો. હા પ્રસંગ તો આપણે કરવાનો જ લેરણ છે રે. પણ આવી રીતે એકદમ કારણ જોયા વગર લડવાનું નહીં. પેલા કારણ જોવાનું કે શું કારણથી આવું થાય છે. હા તો ચલો ગલે મળી લો હેડો રાજી પૈસા આવ્યો તો હવે હા. હા, અને જો મિત્રો તમને પણ કહું છું કે આવા ભાઈબંધોથી સાવધાન રહેજો. તમારા ઘરમાં પણ આવું કામ કરી જાય એવું કામ થવા નહીં દેવાનું. કોઈની વાતમાં આવું અને ભાઈઓનો હમ તોડવો નહીં. બરોબર?